મોત ક્યારેય પણ આવી શકે છે તે આ ઘટના પુરવાર કરે છે। જૂનાગઢના માંગરોળ શહેરમાં બાઇક પર એક દાદા અને તેમનો પૌત્ર જઈ રહ્યા હતા ત્યારે જ ધડાકાભેર જર્જરિત મકાન તેમના પર પડતા ઘટના સ્થળે જ બંનેના પ્રાણ પંખીરા ઉડી ગયા। મૃતક હુસેન કાસમ મોભીને તેમનો 4 વર્ષનો પૌત્ર જેદ બપોરના સમયે ચા બજારમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક જ એક જર્જરિત ઇમારતનો કાટમાળ તેમના પર પડ્યો જેના કારણે તેઓ બંને દટાઈ ગયા। આ અંગેની જાણ થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને તેમને બહાર કાઢ્યા પરંતુ ગંભીર ઇજાઓને કારણે બંને ઘટના સ્થળે જીવ ગુમાવ્યો। આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારને તાત્કાલિક અને યોગ્ય આર્થિક સહાય મળે તેવી માંગ પણ ઉઠી છે। આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા અને હવે સ્થાનિક લોકો સત્વરે કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે। સમગ્ર મામલે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ કહ્યું કે મૃતકોને સહાય ચૂકવવા સરકારમાં રજૂઆત કરાશે। જૂના જર્જરિત મકાનો ઉતારવા સરકારને રજૂઆત કરશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।